ॐ स्वस्ति श्रीगणेशाय नमः। ॐ नमो भगवते वासुदेवाय। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्हिताय नागाननाय श्रुतय ज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। जय श्री कृष्ण, राधे राधे। आप સૌને રક્ષાબંધનની શુભકામનાઓ। આજનો દિવસ મંગલ પાવનમય છે અને આપણે ચોથા સ્કંદની શરૂઆત કરવાના છીએ ભાગવતજીની અંદર। એ પૂર્વે પરમ પૂજ્ય ડોંગરીજી મહારાજના ચરણોમાં સાષ્ટાંગ દંડવત, આપ સૌ વડીલોના ચરણોમાં દંડવત પ્રણામ સાથે ચતુર્થા સ્કંદની યાની કે ચોથા સ્કંદની શરૂઆત કરીએ। પહેલા સંક્ષિપ્તમાં એનો સારાંશ સમજી લઈએ કે એની અંદર શું શું છે, શેની વાતો કરી છે। એના પછી આપણે વિસ્તારપૂર્વક ચોથા સ્કંદની વાતો કરીશું। આવો તો ચોથા સ્કંદને શું કહેવાય છે તો કે વિસર્ગ લીલા। આમાં 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ, મોક્ષની ચર્ચા કરવામાં આવી છે। ધર્મમાં 7 પ્રકારની શુદ્ધિ જોઈએ તો કઈ કઈ તો કે દેહ શુદ્ધિ, કાલ શુદ્ધિ, મંત્ર શુદ્ધિ, દેશ શુદ્ધિ, વિચાર શુદ્ધિ, ઇન્દ્રિય શુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ, આ બતાવેલી છે 7 શુદ્ધિઓ। માનવ ધર્મના મુખ્ય શું છે, માનવ ધર્મમાં મુખ્ય શું છે તે આ લોક અને પરલોકમાં સુખ ભોગવે છે। આમાં દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથા આવે છે। દક્ષ પ્રજાપતિ પોતાની પુત્રી સતીને શિવ સાથે પરણાવે છે। એક બ્રહ્મસત્રમાં દક્ષ પ્રજાપતિ આવતા શિવજી ઊભા ન થતા તે શિવજી પ્રત્યે નારાજ થાય અને વાગબાણ વડે તેમણે છેડે ચોક અપમાનિત કરે। બ્રહ્મ સત્ર છોડીને દક્ષ ચાલ્યા જાય। થોડા સમય પછી દક્ષ કનખલ ક્ષેત્રમાં બીજો યજ્ઞ શરૂ કરે। તેમાં શિવજીને પોતાની પુત્રી સતીને નિમંત્રણ આપતા નથી, છતાં તે યજ્ઞમાં સતીજી શિવજીના સાથે જાય છે। શિવજીની ના હોવા છતાં પણ જાય છે। હા અને એ યજ્ઞનો વિધ્વંસ થાય છે। આવી રીતે આગળ જોઈએ તો સાથે સાથે અનસૂયાની પતિવ્રતાની કથા સાંકળી લીધી છે। લક્ષ્મીજી, પાર્વતી, સાવિત્રીજી, અનસૂયા પતિવ્રતાનો ભંગ કરવા માટે વિષ્ણુજી, બ્રહ્માજી અને શિવજીને મોકલે છે। ત્યાં અનસૂયા પરીક્ષા કરવા છતાં 3 બાળકો બળવું પડે છે। આવી રીતે અનસૂયાની વાતો છે। એના પછી આગળ ધ્રુવજીનું ચરિત્ર આવે છે। ઉત્તાનપાદ રાજા છે, 2 રાણીઓ છે। એના પછીની પ્રચેતાઓની કથા આવે છે। પ્રચેતાઓમાં ધ્રુવજીનો વંશજમાં થયેલા છે આવું કહેવાય છે। એના પછી નારાયણ સરોવરના કિનારે જે 10 પ્રચેતાઓ હજારો વર્ષો સુધી તપ કરતા હતા એની કથા આવે છે। ગૃહસ્થાશ્રમીઓએ 24 કલાકમાં 4 કલાક ઈશ્વર સ્મરણ, ધ્યાન, સેવા, પૂજા અવશ્ય કરવી જોઈએ। બાકીનો સમય ધંધા માટે કે નિદ્રા માટે હોય પોતાના કુટુંબને આપી શકાય છે એની વાતો કરી છે। સારા સારા એવા દ્રષ્ટાંતો મૂકેલા છે। અને છેલ્લે અંતના ભાગમાં છેલ્લે મૈત્રીજી કહે છે વિદુરજીને કે આ કથા સાંભળાવી છે અને વિદુરજીને ત્યાં મુક્તિ મળે છે। વિદુરજીને મુક્તિ મળે છે એની પણ વાત ચોથા સ્કંદની અંદર છે। તો આવો શરૂઆત કરીએ ચતુર્થ સ્કંદની, ચોથા સ્કંદની। તો પહેલા વાત કરી છે 4 પુરુષાર્થોની। કે સર્વપ્રથમ શરૂઆત થાય છે ચોથા સ્કંદની, એની અંદર 4 પુરુષાર્થની વાતો કરી છે। કે જેમ પ્રથમ સ્કંદમાં અધિકારોનું વર્ણન કરવામાં આવ્યું હતું તેમાં ભગવાન ભાગવતનો શ્રોતા વક્તા કેવો હોવો જોઈએ એ બતાવ્યું। બીજા સ્કંદમાં જ્ઞાન લીલા છે, તેમાં મરણ સમીપ આવેલા હોય ત્યારે કેમ જીવવું જોઈએ, જીવે કેમ જીવવું જોઈએ, મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે વગેરે જ્ઞાન ગુરુએ આપ્યું। બીજા સ્કંદની અંદર સર્ગલીલા, તેમાં ગુરુએ આપેલા જ્ઞાનની ક્રિયાઓ જીવનમાં કેવી રીતે ઉતારવું તે બતાવ્યું।
જ્ઞાન અને ક્રિયાનું મધુર મિલન કેવી રીતે કરવું એ ત્રીજા સ્કંદમાં બતાવ્યું. કપિલ એટલે જીતેન્દ્રિય, તે જ જ્ઞાનને પચાવી શકે. વિલાસી લોકો જ્ઞાનનો અનુભવ કરી શકે નહીં. જ્ઞાનને પ્રાપ્ત કરવું હોય તો સરસ્વતીના કિનારે રહેવું પડે, કરદમ થવું પડે. કરદમ થશો તો બુદ્ધિ દેવહૂતિ થશે, એટલે કે જીતેન્દ્રિય થશો તો બુદ્ધિ નિષ્કામ થશે, જ્ઞાન સિદ્ધ થશે. જ્ઞાન સિદ્ધ થયા પછી પુરુષાર્થ સિદ્ધ થાય છે. એટલે ચોથા સ્કંદમાં 4 પુરુષાર્થોની કથા આવે છે. ચોથા સ્કંદમાં વિસર્ગ લીલાની વાત છે. 4 પુરુષાર્થો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચોથા સ્કંદમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ચર્ચા કરવામાં આવી છે. ધર્મમાં 7 પ્રકારની શુદ્ધિ જોઈએ. 7 પ્રકારની શુદ્ધિ હોય તો ધર્મ સિદ્ધ થાય છે. 7 પ્રકારની કઈ શુદ્ધિ? જેમ આગળ વાત કરીએ એમ દેશ શુદ્ધિ, કાલ શુદ્ધિ, મંત્ર શુદ્ધિ, દેહ શુદ્ધિ, વિચાર શુદ્ધિ, ઇન્દ્રિય શુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ. આમાં દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથા આવે છે. અર્થની પ્રાપ્તિ 5 સાધનથી થાય: માતા પિતાના આશીર્વાદ, ગુરુ કૃપા, ઉદ્યમ, પ્રારબ્ધ અને પ્રભુ કૃપા. આ સાધનોથી ધ્રુવને અર્થની પ્રાપ્તિ થઈ હતી. કામમાં 11 ઇન્દ્રિયો સમાયેલા છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન. આ 11 ઠેકાણે કામ રહેલો છે. રાવણને 10 મસ્તકો હતા, એટલે રાવણ રૂપી કામ 10 ઇન્દ્રિયોમાં રહેલો છે. સર્વને રમાડે તે રામ, સર્વને રડાવે તે રાવણ. કામ જીવાત્માને રડાવે છે. રામ જેવો નિર્વિકારી બનશો તો રાવણ એટલે કામ મરશે, અને કામ મરશે તો રામ મળશે. મોક્ષમાં પ્રકૃતિના 8 પ્રકાર બતાવ્યા છે: પૃથ્વી, જળ, આકાશ, વાયુ, તેજ, મન, બુદ્ધિ અને અહંકાર. આ અષ્ટદા પ્રકૃતિ ઉપર કાબુ રાખનારને મોક્ષ મળે છે. આ અષ્ટદા પ્રકૃતિ ઉપર વિજય મેળવનાર મુક્ત બને છે. પ્રકૃતિ એટલે સ્વભાવ અને જન્મોના સંસ્કારોને અનુસરી મન દોડે છે. મોટા મોટા ઋષિઓ પણ પ્રકૃતિ એટલે કે સ્વભાવને વશ રાખી શક્યા નથી, તેથી બંધનમાં આવ્યા છે. પ્રકૃતિને વશ થાય છે તે જીવ, અને જેને પ્રકૃતિ વશ થાય છે તે ઈશ્વર. 8 પ્રકારની ભક્તિ, શ્રવણ, કીર્તન વગેરે જેની સિદ્ધિ થાય તે ઈશ્વરનો થાય. અને ઈશ્વર જેવો ન થઈ શકો તો વાંધો નહીં, પણ ઈશ્વરના થઈને રહેજો. આમાં ચોથા સ્કંદમાં 31 અધ્યાયો છે. કેટલા અધ્યાયો છે? 31 અધ્યાયો છે. 4 પુરુષાર્થોમાં પ્રથમ ધર્મ અને ચોથો મોક્ષ, વચ્ચે અર્થ અને કામ. ધર્મ અને મોક્ષ વચ્ચે અર્થ અને કામને રાખવામાં આવ્યા છે. તે બતાવે છે કે અર્થ અને કામ ધર્મ અને મોક્ષને અનુસરીને પ્રાપ્ત કરવાના છે. ધર્મ અને મોક્ષ બંને પુરુષાર્થો મુખ્ય છે, બાકીના 2 અર્થ અને કામ ગૌણ છે. ધર્મ વિરુદ્ધનું કોઈ પણ પુરુષાર્થ સફળ થતો નથી. સર્વપ્રથમ પુરુષાર્થ ધર્મ છે. ધર્મને અનુસરીને જે અર્થ કે કામની પ્રાપ્તિ કરવાની છે, કે માનવ જીવનમાં મુખ્ય ધર્મ છે. પૈસો મુખ્ય નથી. ધનથી સુખ મળે છે તે વાત તદ્દન ખોટી છે. સુખ મળે છે તો સંયમથી, સદાચારથી, સારા સંસ્કારોથી, પ્રભુની ભક્તિથી, ત્યાગથી. ધર્મ આ લોક અને પરલોકમાં સુખ આપે છે. મર્યા પછી ધન સાથે આવતું નથી, ધર્મ સાથે આવે છે. માટે જ ધન કરતા ધર્મ શ્રેષ્ઠ છે. જ્યારથી લોકો અર્થને, પૈસાને મહત્વ આપવા લાગ્યા છે, ત્યારથી જીવન બગડ્યું છે. શંકર સ્વામીએ એક જગ્યાએ અર્થનો અનર્થ કર્યો છે, કે કહ્યો છે કે અર્થ અનર્થમ ભાવ્ય નિત્યમ. જ્યારે મનુષ્ય ધન કરતા ધર્મને વિશેષ સમજે ત્યારે તેનું જીવન સુધરે છે. અર્થને ધર્માનુકૂળ રાખો. ધર્માનુકૂળ ન હોય તો અર્થ પણ અનર્થ થશે. દેશને સંપત્તિ કરતા સારા સંસ્કારની વિશેષ જરૂર છે. જીવનમાં કામ, સુખ અને અર્થ ગૌણ બને ત્યારે જીવનમાં દિવ્યતા આવે છે. ધર્મની ગતિ સૂક્ષ્મ છે. ધર્મ પણ ઘણીવાર અધર્મ બને છે. સદભાવના વગર ધર્મ સફળ થતો નથી. સત એટલે ઈશ્વર. ઈશ્વરનો ભાવ સર્વમાં સિદ્ધ કરે એને ધર્મ પરિપૂર્ણ સફળ થાય છે.
મનુષ્યોનો શત્રુ બહારથી નહીં પણ મનમાં છે. અંદરના શત્રુઓને મારશો તો જગત તમારો કોઈ શત્રુ રહેશે નહીં. જગતમાં કોઈ તમારો શત્રુ રહેશે નહીં. સર્વમાં સદભાવ રાખે તેને જ સત્કર્મનો અધિકાર મળે. કોઈ પણ મનુષ્યને માટે કુભાવ રાખશો નહીં. કોઈ પણ માનવને કામ ભાવથી જોશો નહીં. જગતમાં પ્રત્યેક સ્ત્રી પુરુષને ભગવદ ભાવથી જુઓ. કુભાવ એટલે કામ ભાવ, જ્યારે સદભાવ એટલે ઈશ્વરનો ભાવ. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે કોઈ જીવ સાથે તો શું, પણ કોઈ જડ પદાર્થ પ્રત્યે પણ કુભાવ ન રાખશો. સુહૃદમ સર્વભૂતાનામ કહ્યું છે, સુહૃદમ સર્વજીવાનામ નથી કહ્યું. જડ પદાર્થો સાથે પણ જીવ પ્રેમ કરો. તમે કોઈના માટે ખરાબ વિચાર કરશો તો તે પણ તમારા માટે ખરાબ વિચાર કરશે. શરીર બધાના જુદા જુદા છે, પણ અનેક શરીરોમાં ઈશ્વર એક જ છે. જે તમારા શરીરમાં બિરાજેલા જે છે તે જ બીજાના શરીરમાં બિરાજેલા છે. ફૂલની માળામાં ફૂલ અનેક છે, પણ અનેક ફૂલોમાં ધાગો એક જ છે, દોરો એક જ છે. જેમ એક દોરામાં અનેક ફૂલો રહેલા છે, તેમ એક જ ઈશ્વરને આધારે બધું રહેલું છે. સર્વમાં પરમાત્મા એક જ છે. તમે સર્વમાં સદભાવ રાખશો તો લોકો તમારા માટે સદભાવ રાખશે. કુભાવથી મન બગડે. આ અંગે એક સુંદર મજાનું દ્રષ્ટાંત વિચારવા જેવું છે. અને સુંદર મજાનું દ્રષ્ટાંત આપે કે એક દેશમાં એક રાજા રાજ્ય કરતો હતો. તેને પોતાના રાજ્યમાં રહેતા એક નગર શેઠ સાથે ગાઢ મિત્રતા હતી. નગર શેઠનો વેપાર ચંદનના લાકડા વેચવાનો હતો. અને રાજા અને નગર શેઠ બંને વૈષ્ણવ હતા. બંને એકબીજાને મળે ત્યારે ધર્મની વાતો કરતા, સત્સંગ કરતા. આમ 2-3 વર્ષ સુધી ચાલ્યું. નગર શેઠને 5 વર્ષ લગાતાર ચંદનના લાકડાનો વેપાર બરાબર ચાલતો ન હતો. એક પછી એક વર્ષે ખોટનો ધંધો થતો ગયો. આમને આમ ચાલે તો ચંદનના લાકડા ઉધઈ લાગે, અને ઉધઈ લાગેલું ચંદનનું લાકડું જલ્દી ખપે નહીં. જો ચાલુ વર્ષે તો ચંદનનું લાકડું પૂરતા પ્રમાણમાં ખપે નહીં, તો ખોટનો વેપાર થતા પેઢી ડૂબી જાય. ચંદનનું કિંમતી લાકડું રાજા જેવા માણસો જ ખરીદી શકે. શેઠના મનમાં ને મનમાં મૂંઝાવા લાગ્યા. શેઠ મનમાં મૂંઝાવા લાગ્યા. હવે સ્વાર્થ વૃત્તિ પ્રગટ થઈ કે માણસ માત્રને ભાન ભૂલાવે છે. મનુષ્યના મનમાં સ્વાર્થ વૃત્તિ જાગે ત્યારે તે બીજાનું બગાડવા તત્પર બને છે. બીજાનું બગાડનારનું કોઈ દિવસ ભલું થતું નથી. માણસના મનમાં સ્વાર્થ જાગે ત્યારે બુદ્ધિ વિવેકની રહેતી નથી. નગર શેઠ વિચાર કરે, જો ઠાકોરજી કંઈક દયા કરે અને રાજાનું મૃત્યુ થાય તો મારું ચંદનનું લાકડું બધું ખપી જાય. એને બાળવામાં ઉધઈવાળું ચંદનનું લાકડું પણ કામ આવે. બીજો તો કોઈ માર્ગ નથી. શેઠ રાજાને માટે ખરાબ વિચાર કર્યો. રાજમહેલમાં રાજા ઠાકોરજીની સેવા કરતા હતા. આજે સેવા કરતા કરતા એમના મનમાં પણ શેઠ માટે ખરાબ વિચાર આવ્યો. તેમને થયું કે જો આ નગર શેઠ મરી જાય તો સારું, તેમનું બધું ધન રાજ્ય અને તિજોરીમાં આવી જાય. મન બગડ્યા પછી ભક્તિમાં આનંદ આવતો નથી. ભક્તિમાં તન અને ધન ગૌણ છે, પણ મન મુખ્ય છે. મન જરા પણ બગડે નહીં, મનમાં જરા ખરાબ વિચાર આવે નહીં, તેની બહુ કાળજી રાખો. આજે રાજાનું હૃદય પથ્થર જેવું કઠણ થયું. મન બગડ્યું છે. આજે હૃદય પીગળ્યું નથી, આંખો ભીની થઈ નથી. આજે રાજાએ ભાવાત્મકને બદલે ક્રિયાત્મક સેવા કરી. શેઠ રાજાને ત્યાં સત્સંગ કરવા ગયા. બંનેનો સત્સંગ ચાલ્યો, પણ નીરસ, કોઈ રસ નથી. કોઈના મનમાં આનંદનો છાંટો નથી. રાજાએ કહ્યું, આજે મેં સેવા કરી પણ સેવામાં આનંદ આવ્યો નહીં. સેવા કરતા હૃદય પીગળ્યું નહીં, તન્મયતા થઈ નથી. તમારા માટે મારા મનમાં ખરાબ વિચાર આવતો હતો. રાજાએ વિચાર્યું કે મનમાંથી પાપ કાઢી નાખું. જો મનમાં પાપ છુપાવીશ તો તે મનમાં ઘર કરી જશે.
પછી જલ્દીથી નીકળશે નહીં. રાજાએ નગર શેઠ સમક્ષ પોતાની મનમાં આવતા વિચારો, ખરાબ વિચારો જે હતા એ રજૂ કર્યા. રાજાએ કહ્યું કે મને તમારા માટે ખરાબ વિચાર આવે છે, પરંતુ તેનું કારણ મને સમજાતું નથી. શેઠે કહ્યું, આજે મારું મન પણ બહુ બગડ્યું હતું. તમારા માટે મારા મનમાં ખરાબ વિચાર આવતા હતા કે મારા ચંદનના લાકડાનો વેપાર બરાબર ચાલતો નથી. મારે મારા કુટુંબના બધા સભ્યોનું ભરણ પોષણ કરવાનું છે. એટલે મને મનમાં થયું કે તમારું કંઈક થાય તો મારું હિત સદાય. તમે જાઓ તો જ તમને બાળવામાં મારું ચંદનનું લાકડું વપરાય. રાજાએ શેઠને પ્રેમથી ઠપકો આપ્યો. તમે વૈષ્ણવ થઈને આવો વિચાર કેમ કર્યો? સાચા વૈષ્ણવ આવો વિચાર શોભે નહીં. તમને એવો વિચાર કેમ ના આવ્યો કે રાજાને હું કહું કે આ ચંદનનું લાકડું તમારે લેવું જ પડશે, તેમાંથી તમારા મહેલના દરવાજા ચંદનના લાકડાના બનાવો, ઠાકોરજી માટે ચંદનનો હિંડોળો બનાવો, ચંદનનું મંદિર બનાવો. શેઠે કહ્યું, મારી બુદ્ધિ બગડી હતી. બંને મનથી પાપ કાઢી નાખ્યું, બંનેના મનમાં શુદ્ધ થઈ ગયા. રાજાએ ચંદનના લાકડાનો દરવાજો, સિંહાસન અને ઠાકોરજીનો હિંડોળો અને મંદિર બનાવરાવ્યું. શેઠનું ચંદન બધું ખપી ગયું, બંને સુખી થયા. એટલા માટે કહ્યું છે કે ભાવ શુદ્ધિ એ મોટામાં મોટું તપ છે. માનવ જીવન તપ માટે છે. જગતના કોઈ પણ જીવ સાથે વિરોધ ન કરવો. શુદ્ધ ભાવ ના વગર સત્કર્મ નકામું છે, અને તેથી ઘણીવાર ધર્મ અધર્મ બને છે. અને સત્કર્મ કરવાનો જો હેતુ શુદ્ધ ન હોય તો એ સત્કર્મ પણ પાપ બને છે. અને આપ સૌ સાંભળો છો, એ પણ ખૂબ હૃદયથી સાંભળો તો તમારું પણ સત્કર્મ બને છે. અને આ જ કથા છેલ્લે અંત સુધી તમે સાંભળતા જાઓ તો તમારું હૃદય પણ પરિવર્તન થાય છે. અને હૃદય પરિવર્તન થાય તો ભગવાન પ્રત્યેની નિષ્ઠા જાગે છે. કોઈ બીજો ઉદ્દેશ્ય નથી, બસ એક જ ઉદ્દેશ્ય છે કે આપ સુધી ભાગવતજીના વિચારો ડોંગરીજી મહારાજના શબ્દ સહ આપ સુધી પહોંચી રહે, અને આપ સૌ સાંભળતા રહો. આપ સૌ વડીલોને જે પણ છે, બાલ વૃદ્ધ, એ બધા પણ સાંભળે અને મને ખૂબ આનંદ થાય કે ચલો આપણે જે ભણ્યા છીએ એ જ્ઞાનને સાર્થક કરવાનો સમય આપણને પ્રાપ્ત થયો છે. એના પછી વાત કરી છે દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથા આવે છે. કે દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથા આવે છે. દક્ષ પ્રજાપતિએ શિવજી પ્રત્યે કુભાવ રાખ્યો, તેથી દક્ષ પ્રજાપતિનો ધર્મ પણ અધર્મ થયો. તેનો યજ્ઞ તેને મારનારો થયો. સર્વ પ્રત્યે સંભાવ રાખવાથી સત્કાર્ય સફળ થાય છે. સર્વનું કલ્યાણ થાય એ જ સત્ય અને સત્કાર્ય. સત્યમ ભૂતહિતમ પ્રોક્તમ. અનેકમાં ઈશ્વરના દર્શન કરે એ જ જ્ઞાની. એકમાં ઈશ્વરના દર્શન કરે છે એ સાધારણ, અને એક બ્રાહ્મણ રસ્તામાં કોઈ સ્ત્રીને જોશે તો તેમાં લક્ષ્મીજીની ભાવના કરશે, એ આ મહાલક્ષ્મી છે. તેથી તે સ્ત્રીમાં રહેલો અંતર્યામી ઈશ્વર તે બ્રાહ્મણને આશીર્વાદ આપશે. જ્યારે કામી પુરુષ તે સ્ત્રીને કામ ભાવથી જુએ તો તે સ્ત્રીના હૃદયમાં રહેલા ઈશ્વર તે પુરુષને શાપ આપે. તમે બીજામાં ઈશ્વરની ભાવના રાખશો તો બીજા તમારામાં ઈશ્વરની ભાવના રાખશે. સર્વમાં સંભાવ રાખવો તે ઉત્તમ ધર્મ છે. સર્વમાં સદભાવ રાખશો તો સુખી થશો. સદભાવ એટલે ઈશ્વરનો ભાવ. મહાભારતમાં જોઈએ છીએ કે શ્રી કૃષ્ણ કેટલી વાર અધર્મ કરે છે, પણ તેમના મનમાં પ્રત્યેક ભાવ સદભાવ છે, કે બધા પ્રત્યે સદભાવ છે. સદભાવ છે એટલે તેમનો અધર્મ પણ ધર્મ બન્યો છે. મહાભારતમાં કર્ણ પર્વ અને દ્રોણ પર્વમાં આના દૃષ્ટાંતો છે. કર્ણ પર્વ આવે છે અને કર્ણ જે વખતે રથનું પૈડું જમીનમાંથી કાઢતો હતો અને નિશસ્ત્ર થયો હતો, તે વખતે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે કે તું આ કર્ણને માર. કર્ણ કહે છે યુદ્ધ શાસ્ત્રોના નિયમ છે કે શત્રુ જ્યારે નિશસ્ત્ર હોય ત્યારે તેના ઉપર પ્રહાર ન કરવો. આથી અર્જુને મારવા ઉપર પ્રહાર કરવાની ના પાડી, છતાં ભગવાને કહ્યું છે કે તું માર. શ્રી કૃષ્ણ કહે છે કર્ણ
તે આજ સુધી ધર્મનું પાલન કરેલું કેટલું છે એ મને ખ્યાલ છે. તે ધર્મનું પાલન કરેલું નથી અને આજે તું બીજાને ધર્મનું પાલન કરવાનો ઉપદેશ આપે છે. ભર સભામાં દ્રૌપદીનું અપમાન કરવામાં આવેલું ત્યારે તારું ધર્મનું જ્ઞાન ક્યાં ગયું હતું? તે જ પ્રમાણે દ્રોણ પર્વમાં દ્રોણાચાર્ય પાંડવ સેનાનો કચર ઘાણ વાળે છે ત્યારે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર ધર્મરાજાને અસ્વસ્થામાં હતઃ એમ ખોટું બોલવા કહે છે. દ્રોણાચાર્ય બ્રાહ્મણ હતા. યુદ્ધ કરવું એ બ્રાહ્મણનો ધર્મ નથી, છતાં યુદ્ધમાં ભાગ લઈ અધર્મ આચરી રહ્યા હતા. એટલે દ્રોણાચાર્ય યુદ્ધ છોડી દે તો અધર્મ છૂટી જાય. ભગવાનના આગ્રહથી યુધિષ્ઠિરને બોલવું પડ્યું કે અસ્વસ્થામાં હણાયો, પણ આ ખોટું બોલવાનું પાપ ન લાગે એટલે ધીમેથી બોલ્યા, કાં નર કાં હાથી, પણ છેલ્લા શબ્દો કોઈને સંભળાયા નહીં. એટલે પ્રભુએ જોરથી શંખનાદ કર્યો અને ખરેખર આ શબ્દો કોઈને સંભળાયા પણ નહીં. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો, પણ યજ્ઞ શિવજી પ્રત્યે કુભાવ રાખીને કરવાથી એ અધર્મ રૂપ બની દક્ષને મારનારો છે. અને શ્રી કૃષ્ણનો અસત્ય ભાષણ રૂપ અધર્મ રૂપ સર્વનું કલ્યાણ કરવાની ભાવનાથી કરેલો હોવાથી ધર્મરૂપ ગણાય. સત્કર્મ કરતા શુદ્ધ ભાવ રાખો, ભગવદ ભાવ રાખો, હૃદય શુદ્ધ રાખો. શુદ્ધ ભાવ એ મોટામાં મોટું તપ છે. તપ શબ્દને ઉલટું કરો તો પત થાય, કે માનવ તપ ન કરે તો તેનું પતન થાય. તેથી તો સર્વેષામ વિરોધેન બ્રહ્મ કર્મ સમારભે શ્લોકો બોલવામાં આવે છે કે દરેક કાર્યની શરૂઆત કરવાની હોય ત્યારે બોલીએ કે સર્વમાં સદભાવ રાખો, સર્વને સદભાવથી નિહાળો. મૈત્રેયજી કહે છે કે મનુ મહારાજને ત્યાં આકૃતિ, દેવહૂતિ ને પ્રસૂતિ નામની 3 કન્યાઓ થયેલી. આકૃતિનું લગ્ન રુચિ પ્રજાપતિ સાથે થયેલ, દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે થયેલ અને તેમને ત્યાં 9 દીકરીઓ થયેલ. તે 9 દીકરીઓના 9 ઋષિઓ સાથે પરણાવેલી. પ્રસૂતિનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયેલ. આ કથા અગાઉ મેં તમને જણાવી દીધી કે મરીચી અને કલાને ત્યાં કશ્યપ અને પૂર્ણિમા નામના 2 પુત્રોનો જન્મ થયો. અત્રિ અને અનસૂયાથી દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા નામના 3 પરમ યશસ્વી પુત્રો પ્રાપ્ત થયા છે. તે અનુક્રમે વિષ્ણુ ભગવાન, શિવજી અને બ્રહ્માજીના અંશમાં ઉત્પન્ન થયેલા છે. વિદુરજી પૂછે છે કે આ વિષ્ણુજી બ્રહ્માજીએ અત્રિ મુનિને ત્યાં શું કરવા ઈચ્છાથી અવતાર લીધો? તે કથા મને વિસ્તારપૂર્વક સંભળાવો. અને આ કથા આપણે વિસ્તારપૂર્વક આવતીકાલે જોવાના છીએ. અને આવતીકાલે ભૂલાય નહીં, એ જ આપણો સમય 8:30 પછીનો કે 8:30 થી લઈ અને આપણને કથા સાંભળવા મળી રહેતી હોય છે. તો આપ સૌ પણ યુટ્યુબના માધ્યમથી જોડાયેલા રહેજો. યુટ્યુબના માધ્યમથી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવી, તો આપને જે નવા વિડીયો આવે છે તરત આપના સુધી પહોંચી આવશે. આપને સુલભતા રહેશે. અને ભાવથી બોલજો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.